આપણું બ્લોક ચાલુ થાય છે. હવે આપણે મારવાનું છે બેક. પાછા આપણા બધા વોર્મ સેટ આપણે કાંડા માટે પછી આપણે શોલ્ડર માટેની એક્સરસાઇઝ 10 થી 12 મારવાના છે. એકદમ સ્લોલી મારવાના છે. આ પણ મારા શોલ્ડર માટેની એક્સરસાઇઝ છે. પણ 10 થી 12 મારવાના છે એકદમ સ્લોલી. ચાલુ થઈ ગયું આપણું વર્કઆઉટ. પછી આપણા બ્લોકનો પહેલો સેટ 10 થી 12 મારવાના છે. લેવાનું છે એકદમ સ્લોલી મારવાનું છે. એકદમ શાંતિથી ચાલુ થઈ ગયું આપણો બીજો સેટ. હવે પણ 10 થી 12 મારવાના છે. વેઇટ હેવી લેવાનું છે. એકદમ સ્લોલી મારવાનું શાંતિથી. પાછા આપણો ત્રીજો સેટ. એમાં પણ 10 થી 12 મારવાના છે. વેઇટ હેવી લેવાનું છે. એકદમ સ્લોલી રેપ મારવાનું છે શાંતિથી. પાછા આપણે છેલ્લી એક્સરસાઇઝ બેકની. એમાં પણ 10 થી 12 મારવાના છે. વેઇટ હેવી લેવાનું છે. એકદમ સ્લોલી મારવાના છે. એકદમ શાંતિથી. આજનું આપણું વર્કઆઉટ પૂરું. તમે જોઈ શકો છો આજનું આપણું ફ્લેક્સ. બેકમાં ફૂલ પમ્પ દેખાય છે. ફૂલ કટિંગ દેખાય છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલ પમ્પ દેખાય છે. ફૂલ કટિંગ. આજનો બ્લોગ ખતમ. બાય બાય ગાઈઝ. સી યુ ટુમોરો.